નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિષયનો 14મો પાઠ સંસાધનોનું જતન અને સંરક્ષણ આ પાઠનું સ્વાધ્યાયપોથી સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો ગમે લાઈક કરી દો. પ્રશ્ન પહેલો છે, નીચે આપેલ પ્રશ્નના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? તો છે 2 જૂથમાં. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું સંસાધન નવીનીકરણીય છે? તો છે સૂર્યપ્રકાશ. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું સંસાધન અનવીનીકરણીય નથી? તો છે જંગલો. ચોથો પ્રશ્ન, સંસાધનોના પ્રકારમાં કોનો સમાવેશ કરવામાં આવતો નથી? તો છે રેલવે સંસાધન. પાંચમો પ્રશ્ન, ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો છે 8 પ્રકારમાં. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયું કાર્ય કરવાથી જમીનનું ધોવાણ અટકતું નથી? તો છે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓ વધારવાથી. સાતમો પ્રશ્ન, કઈ જમીનમાં પગથિયા પદ્ધતિથી ખેતી થઈ શકે છે? તો છે ઢોળાવવાળી જમીનમાં. આઠમો પ્રશ્ન, ભૂમિ સંરક્ષણ સંદર્ભમાં કયા વિધાન સાચા છે? તો એ છે રણ નજીક વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. અને બીજું, જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થ ઉમેરવા જોઈએ. ઓપ્શન ડી સાચો છે. નવમો પ્રશ્ન, નીચેનામાંથી કયા સિંચાઈના માધ્યમો છે? તો એ છે કૂવા, નહેર અને તળાવ. આપેલ તમામ આવશે. 10મો પ્રશ્ન, વર્ષો પહેલાં માનવી શિકાર માટે શેમાંથી ઓજાર બનાવતો? તો પથ્થરમાંથી. 11મો પ્રશ્ન, રમતગમતના સાધનો કયા લાકડામાંથી બને છે? તો બને છે દેવદાર અને ચીડના. 12મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ બાબત જંગલોનું મહત્ત્વ દર્શાવતી નથી? તો છે વાતાવરણના ભેજને શોષી લે. 13મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? તો છે અંદામાન નિકોબારમાં. 14મો પ્રશ્ન, વન સંરક્ષણ માટે નીચેનામાંથી કયો ઉપાય ન અજમાવી શકાય? તો છે પડતર જમીનમાં ક્યારેય વૃક્ષો ન વાવવા. 15 પ્રશ્ન, ભારતમાં વાઘ કયા ક્ષેત્રમાં જોવા મળતો નથી? તો છે ગુજરાતમાં. 16મો પ્રશ્ન, ગુજરાતના જંગલમાંથી ખાલી જગ્યાને ભારતમાંથી ખાલી જગ્યા લુપ્ત થયેલ છે. તો ગુજરાતના જંગલમાંથી વાઘ અને ભારતના જંગલમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. 17મો પ્રશ્ન, વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? તો છે સહારાનું રણ. 18મો પ્રશ્ન, ભારતની ઉત્તરે આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ ખાલી જગ્યા છે. તો છે લદ્દાખ. 19મો પ્રશ્ન, લદ્દાખની મુખ્ય નદી ખાલી જગ્યા છે. તો છે સિંધુ. 20મો પ્રશ્ન, લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો છે યાક. 21મો પ્રશ્ન, કચ્છનું રણ કયા રણનો ભાગ છે? તો છે થરના રણનો. 22મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? તો છે સુરખાબ. 23મો પ્રશ્ન, કચ્છના રણનું કયું પક્ષી લુપ્ત થવાને આરે છે? તો છે ઘોરાડ. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પહેલું, સંસાધનોને કુદરતી અને માનવ નિર્મિત એમ 2 જૂથમાં વહેંચવામાં આવે છે. બીજી ખાલી જગ્યા, માનવીએ સર્જેલ ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકલા, સામાજિક સંસ્થાઓ એ માનવ નિર્મિત સંસાધનો છે. ત્રીજું, રેગોલિતમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીન બને છે. ચોથી ખાલી ગયા, જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થવું એટલે જમીનનું ધોવાણ. પાંચમી ખાલી ગયા, પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. છઠ્ઠી ખાલી ગયા, પૃથ્વીનો 3જો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. સાતમી ખાલી ગયા, પાષાણ યુગ એ માનવ વિકાસનો પ્રથમ તબક્કો ગણાય છે. આઠમી ખાલી ગયા, ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્ત્વ વધી ગયું છે. નવમું, જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સંતુલન જાળવી રાખે છે. 10મી ખાલી ગયા, ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23% જેટલું છે. 11 પ્રશ્ન, એક સિંગી ગેંડો અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે. 12મી ખાલી ગયા, કચ્છના નાના રણમાં
ગુડખર, ગુડખર આવશે, ક હશે ગુડખર, ગુડખર નહીં, ગુડખર જોવા મળે છે. 13મી કલી કે સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. 14મી કલી કે હિમાલયના શીતવનોમાં લાલ પાંડા જોવા મળે છે. 15મી કલી કે પ્રાચીન સમયમાં સમ્રાટ અશોકે વન્યજીવન સંરક્ષણ માટેના કાયદા બનાવ્યા હતા. 16મી કલી કે સહારાના રણની આબોહવા ગરમ અને શુષ્ક છે. 17મી કલી કે લડાખની ઉત્તરે કારાકોરમ પર્વતીય ક્ષેત્ર અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. 18મું લડાખનું મુખ્ય શહેર લેહ છે. 19મું કચ્છના સફેદ રણની આબોહવા ગરમ અને સૂકી છે. 20મું કચ્છના બન્ની વિસ્તારમાં ઘાસ અને કાંટાળા ઝાખરાઓ જોવા મળે છે. 3જો પ્રશ્ન નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા નિશાની કરીને જણાવો. પેલું હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજ એ કુદરતી સંસાધનો છે. વિધાન સાચું છે. બીજું જૈવિક અને અજૈવિક એ માનવ નિર્મિત સંસાધનોના પ્રકાર છે. વિધાન ખોટું છે. ત્રીજું કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી નથી. વિધાન ખોટું છે. ચોથું વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. વિધાન સાચું છે. પાંચમું માનવી સ્વયં એક સંસાધન છે. વિધાન સાચું છે. છઠ્ઠું રેગોલિથ અજૈવિક છે. વિધાન સાચું છે. સાતમું જમીનનું ધોવાણ ભરાયેલા પાણી દ્વારા થાય છે. વિધાન ખોટું છે. આઠમું પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત ભૂમિગત જળ છે. વિધાન ખોટું છે. નવમું આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. વિધાન સાચું છે. 10મું વર્તમાન સમય અણુયુગ તરીકે ઓળખાય છે. વિધાન સાચું છે. 11મું ખનિજ સંરક્ષણ પણ એક જાતની બચત છે. વિધાન સાચું છે. 12મું ભારતીય સંસ્કૃતિમાં વનનું મહત્ત્વ દર્શાવ્યું છે. વિધાન સાચું છે. 13મું જંગલો આબોહવામાં સમબંધી અટકાવે છે. વિધાન ખોટું છે. 14મું ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના 11.18% વિસ્તારમાં જંગલો આવેલ છે. વિધાન સાચું છે. 15મું ભારતનું વન્ય જીવન વૈવિધ્યસભર છે. વિધાન સાચું છે. 16મું ભારતમાં સિંહ, દીપડો અને વાઘ ત્રણમાંથી એકેય જોવા મળતા નથી. વિધાન ખોટું છે. 17મું નળ સરોવરના યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. વિધાન સાચું છે. 18મું વન્યજીવોના સંરક્ષણ માટે વન્યજીવોની સ્થળાંતર ગણતરી કરવી જોઈએ. વિધાન સાચું છે. 19મું સહારાના રણ ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલ રણદ્વીપ આવેલ છે. વિધાન સાચું છે. 20મું જેસલમેર એ ભારતનું ઠંડુ રણ છે. વિધાન ખોટું છે. 21મું લદ્દાખમાં ખૂબ વરસાદ પડે છે. વિધાન ખોટું છે. 22મું લદ્દાખમાં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. વિધાન સાચું છે. 23મું લદ્દાખની પ્રજા પ્રાકૃતિક વસ્તુઓનો કરકસરપૂર્વક ઉપયોગ કરે છે. વિધાન સાચું છે. 24મું કચ્છ રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે. વિધાન સાચું છે. 25મું કચ્છનો મુખ્ય પાક બાજરી છે. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન કુદરતી સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે? તેમાં જવાબ છે ભૂમિ, જળ, ખનિજો, જંગલો, પ્રાણીઓ, વનસ્પતિઓ, હવા વગેરેનો સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન માનવ સંસાધનમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ છે માનવ સંસાધનમાં મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, સ્વાસ્થ્ય અને અન્ય ગુણનો સમાવેશ થાય છે. ત્રીજો પ્રશ્ન સંસાધનોનું સંરક્ષણ કોણ કરે છે? તેનો જવાબ છે કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને તેની માટેની વ્યવસ્થાપનને જ આપણે સંસાધનનું સંરક્ષણ કહેવાય છે. ચોથું નવીનીકરણીય સંસાધન એટલે શું? તો જે સંસાધનો પોતાને મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો અખૂટ હોય, દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને જંગલ. 5મું શબ્દ સમજૂતી અનવીનીકરણ સંસાધન, તો જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, દાખલા તરીકે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ, આ બધા અનવીનીકરણ સંસાધન છે. છઠ્ઠો પ્રશ્ન ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજથી બનેલ પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજથી બનેલું પડ રેગોલિથ નામેથી ઓળખાય છે. 7મો પ્રશ્ન ભૂમિ સંરક્ષણ એટલે શું? તો જવાબ છે ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ અટકાવવાની
જમીનની ગુણવત્તા જાળવી રાખવાની ભૂમિ સંરક્ષણ કહેવાય છે. 8મું, જળ સંસાધનો કયા કહે છે? તો જો છે મહાસાગરો, ઉપસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરે જળ સંસાધનો છે. 9મો પ્રશ્ન, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો જો છે વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. 10મો પ્રશ્ન, વર્તમાન સમયમાં ભૂમિગત જળસ્તર સાથે નીચું ગયું છે? તો જો છે વર્તમાન સમયમાં પાણીના માંગને પહોંચી વળવા ભૂમિગત જળ ટ્યુબવેલ દ્વારા વધુ પ્રમાણમાં બહાર કાઢતા ભૂમિગત જળ છે એ સ્તર નીચું ગયું છે. 11 પ્રશ્ન, માનવ સંસ્કૃતિના વિકાસને કયા તબક્કામાં વહેંચવામાં છે? તે જવાબ છે માનવ સંસ્કૃતિના વિકાસને પાષાણ યુગ, તામ્રયુગ, કાંસ્ય યુગ, લોહયુગ અને વર્તમાન સમયમાં અણુયુગ જેવા વિવિધ તબક્કામાં વહેંચવામાં આવે છે. 12મો પ્રશ્ન, ઘરનું ફર્નિચર શેમાંથી બનાવવામાં આવે છે? જો ઘરનું લાકડું શાક અને સાલના લાકડામાંથી બનાવવામાં આવે છે. 13મો પ્રશ્ન, વાંસમાંથી શું બનાવી શકાય છે? જો છે વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, સાદડી, રેયન બનાવી શકાય છે. 14મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં આવેલા છે? જો છે ભારતમાં સૌથી વધુ જંગલો અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આવેલા છે. 15મો પ્રશ્ન, રાષ્ટ્રીય વન નીતિ અનુસાર જંગલોનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? જો છે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિભાગના 33% વિસ્તારમાં જંગલ હોવા જોઈએ. 16મો પ્રશ્ન, જમ્મુ કાશ્મીર અને લડાખમાં કયા વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે? જમ્મુ કાશ્મીર અને લડાખમાં કાશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ જેવા વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે. 17મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યોમાં જંગલોમાં હાથી જોવા મળે છે? તે જવાબ છે ભારતના ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ અને જેવા વગેરે રાજ્યોમાં જંગલોમાં હાથી જોવા મળે છે. 18મો પ્રશ્ન, ભારતમાં વાઘ અને સિંહ કયા રાજ્યમાં વસે છે? ભારતમાં સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયના ક્ષેત્રોમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 19, ભારતમાં રીંછ કયા જંગલોમાં જોવા મળે છે? તો ભારતમાં દાંતા, જેસોર, વિજયનગર, ડીડિયાપાડા, રતનમહાલના જંગલોમાં રીંછ જોવા મળે છે. 20મો પ્રશ્ન, ભારતના દરિયા કિનારે કઈ પ્રજાતિની માછલી જોવા મળે છે? તો ભારતના દરિયા કિનારે મેકરલ, ઝીંગા, બુમલા શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલી જોવા મળે છે. 21મો પ્રશ્ન, ગુજરાતમાં કયા કયા પક્ષીઓ અને પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે? જો છે ગુજરાતમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ જેવા પક્ષીઓ અને ઘડિયાળ અને ગંગેઈ ડોલ્ફિન લુપ્ત થવાના આરે છે. 22મો પ્રશ્ન, ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાના આરે છે? તો જલબિલાડી નદીઓમાં જોવા મળતું જે પ્રાણી છે એ લુપ્ત થવાના આરે છે. 23મો પ્રશ્ન, સહારાના રણ પ્રદેશમાં કયા પ્રાણીઓ જોવા મળે છે? તો સહારાના રણ પ્રદેશમાં શિયાળ, ઝરખ, રણના રીંછ, કાંચિંડા જોવા મળે છે. 24મો પ્રશ્ન, સહારાના લોકો શેની ખેતી કરે છે? તો સહારાના લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે. 25મો પ્રશ્ન, લડાખમાં શા માટે ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે? તો છે લડાખ એ ભારતનું ઠંડુ અને શુષ્ક આબોહવા ધરાવતું રણ છે. ત્યાં વરસાદનું પ્રમાણ પણ ઓછું રહે છે, માટે લડાખમાં ખૂબ ઓછી વનસ્પતિ હોય છે. 26મો પ્રશ્ન, લડાખમાં થતા વૃક્ષો જણાવો. તો લડાખમાં ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપ્લરના વૃક્ષો જોવા મળે છે. જ્યારે 27મો પ્રશ્ન છે, લડાખમાં કઈ પ્રજાતિના લોકો વસે છે? લડાખમાં મોટે ભાગે કિંગડો, આર્યન, તિબેટિયન અને લડાખી લોકો વસે છે. 28મો પ્રશ્ન, લડાખમાં શેની ખેતી થાય છે? તો લડાખમાં જવ, બટાકા અને વટાણાની ખેતી થાય છે. 29મો પ્રશ્ન, લડાખમાં મહિલાઓ કયા કાર્ય કરે છે? લડાખમાં મહિલાઓ ઘરકામ, ખેતી કામ, દુકાન ચલાવવી, ગરમ કાપડ વણવું વગેરેના કાર્ય કરે છે. 30મો પ્રશ્ન, લડાખમાં શું શું જોવાલાયક છે? તો લડાખમાં હેમિસ, થિક્સે અને રોઝ જેવા બૌદ્ધ મઠો, ઘાસના મેદાનો, હિમનદીઓ ઉપરાંત અહીંના ઉત્સવ અને ધાર્મિક અનુષ્ઠાનો વગેરે જોવાલાયક છે. 31મો પ્રશ્ન, ભારતમાં કચ્છના રણનું સ્થાન જણાવો. તો કચ્છનું રણ ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે આવેલ છે. તેની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ
રાજસ્થાન રાજ્ય આવેલું છે? 32મો પ્રશ્ન, કચ્છના લોકો કયા પ્રાણીઓનો ઉછેર કરે છે? તો કચ્છના લોકો ઘેટા, બકરા, ગાય, ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. 33મો પ્રશ્ન, કચ્છના દરિયા કિનારે રહેતા લોકો કેવી રીતે રોજગારી મેળવે છે? તો કચ્છના દરિયા કિનારે રહેતા લોકો વાણવટું એટલે કે માછીમારી અને ઝીંગા પકડવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે. 34મો પ્રશ્ન, કચ્છમાં કયા પાક લેવામાં આવે છે? તો કચ્છમાં ખારેક, દાડમ, નાળિયેર, કચ્છી કેરી, કચ્છી કેસર કેરી, પછી ગાજરી વગેરે પાક લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7, જોડકા જોડો. વન પ્રાણીય દિવસ તો એ ઉજવાય છે 4 ઓક્ટોબરના રોજ. વિશ્વ પર્યાવરણ દિવસ તે ઉજવાય છે 5 જૂનના રોજ. વિશ્વ વન દિવસ 21 માર્ચના રોજ. જૈવ વિવિધતા દિવસ તો છે 29 ડિસેમ્બરના રોજ. કુદરતી અણમોલ ભેટ તો છે પાણી. નવીનીકરણીય સંસાધન એ છે સૂર્યપ્રકાશ. ભારતનું વિશિષ્ટ પ્રાણી તો છે એક શીંગી ગેંડો. અનવીનીકરણીય સંસાધન તે છે કોલસો. લેહ તો એ છે લદ્દાખનું મુખ્ય શહેર. બન્ની પ્રદેશ તો એ છે કચ્છનું રણ. સહારા તો એ છે વિશ્વનું સૌથી મોટું રણ. લદ્દાખ ભારતનું ઠંડુ રણ. તો આ તો આપણે પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર. પ્રશ્ન નંબર 8, ભારતના રેખાંકિત નકશાઓ નીચેના સ્થળો દર્શાવો. તો જે સ્થળો છે એમાં નકશા દર્શાવે છે. લદ્દાખ, થરનું રણ, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન છે, ગુજરાત, પછી નળ સરોવર, કચ્છનું રણ અહીંયા છે, પછી સાસણ, નર્મદા નદી, સાબરમતી, અહીં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે. તો આ તો આપણે પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.